અને બાપુનો છેલ્લે આદેશ, માતૃભાષા આપણી લુપ્ત થઈ ગઈ છે. આપણા ઘરની માલકો ગુજરાતી ભાષા સિવાય બીજો શબ્દ ન હોવો જોઈએ. કોઈનું થૂકેલું ન ખવાય. આપણી ભાષાનો આપે હાય અને માગે બાય. માગે ને એને માગણકી કહેવાય, આપે એને આય કહેવાય. તો માતની મનસાદેવી માતની, સાચઈ માતની, મા રવરાય વેસીની. આજે શનિવાર છે બાપ. આજે આ જો કે અમે તો અભણ છે, એકડો ભણેલ નથી, પણ માની કૃપાથી કોઠા હોય હર કોઈને હોય. અભણ માણસ વગર વિચારું ન બોલે, પણ વગર વિચારું ભણેલ માણસ બહુ બોલે છે. આ બહાર જાય જાય જે ભણ્યા છે ને એ જ આ જેને કહેવાય આ આપણા શબ્દની પથારી ફેરવી નાખી છે. 18 વર્ણને કહું છું, એમાં હું પણ આવું છું. બહાર જાય અને વિકૃતિ ભારતની માલકોર ખોઈ દીધી. જવાય પરંપરાથી દેશ વિદેશમાં આપણા 18 વર્ણના દીકરા દીકરીઓ જાતા ભણતા, ડોક્ટર બનતા, મોટા સાયન્સ બનતા, અધિકારીઓ બનતા, પણ એ કોઈ દી ઇંગ્લિશ શબ્દ ઉર્દુ ભાષા કોઈ પણ વાપરતા નહીં. ક્યારે વાપરતા? એવો માણસ હામો મળે એના સામે. હવે ઘરની માલકો રાત થઈ ગયું. બોલો, આ અધકચરી કહેવાય. આપણી ગુજરાતની માતૃભાષા એટલે ગુજરાતી. ગુજરાતની ભાષા ગુજરાતી છે, આપણું પરંપરાની આદિ અનાદિથી છે. માતૃભાષા આપણી ગુજરાતી છે. મા શબ્દ લાગ્યો, જુઓ તમે, માતૃભાષા. હું અભણ છું, તમે ભણેલાને ખાસ સમજાવું છું. તમે ભલે ભણ્યા છો, પણ વાહે કાંઈ તમે રહેવા નથી દીધું શબ્દ બોલી બોલી. માતૃભાષા એટલે ગુજરાતી. હવે બહાર ભલે તમે અમેરિકા જાય ઇંગ્લિશ જરૂર પણ ઇંગ્લિશ ને આપણે લેવા દેવા નથી. કોઈક ઇંગ્લિશ વાળા આવે ને તેથી આને સામે ઇંગ્લિશ બોલાય. માતૃભાષા આપણી ગુજરાતી અને હિન્દી આપણા રાષ્ટ્રની ભાષા છે, એ જરૂરી છે. હવે બહારની વિકૃતિ ભારતની માધ્ય કરી ગઈ. બોલો, એમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં તો ઘો ખોઈ દીધી. બાપ દાદાએ પેટે પાટા બાંધી તમને ભણાવ્યા, દીકરો ડોક્ટર એન્જિનિયર થાય છે, કલેક્ટર અને થાય છે ભાઈઓ, થાય છે. પણ એ કોઈ દી હિન્દી શબ્દ નથી વાપર્યો. બોલો, અહીંયા આવે છે મારી પાસે આ ટીવીમાં જે ડિપોટીમાં આવે છે ને, ડિવિટમાં, એને હું ખાસ કહું છું કે તમે ડિબેટમાં આવીને ઇંગ્લિશ ઓછી બોલો. બધાને ખબર છે આ અધકચરી બોલો નહીં, ગુજરાતી બોલો ને હારે પાછા ઇંગ્લિશ બોલતા હોય. આ તમે એક મોટામાં મોટું બગાડવાનું કામ કરો છો. ઇંગ્લિશ ન બોલાય, દુનિયા આખીને ખબર તમે સુધરેલ છો. ડિબેટમાં આવીને ઇંગ્લિશમાં બોલે, વળી ગુજરાતીમાં બોલે. આ ન બોલો, આને મિક્સ કહેવાય. કારણ કે ગાળો ઘઉંનો હાલતો હોય ને તો ઘઉંને એમાં ઓરવા પડે ચક્કીમાં. ઘઉંને આરે ઘઉંનો જ ગાળો હાલે. હવે સણાનો હાલતો હોય અને આપણે એમ કંઈક બાજરાનો નાખ તો બધું ભડકું થઈ જાય. એમ ગાળા બદલાવાની જરૂર છે. આમાં ખાસ કરીને ગુજરાતને ભ્રષ્ટ વેડો ખોઈ દીધો. મા તત્વની ઉપર જેને કહેવાય તમે જુલમ કરી નાખ્યો, કોરા મારી દીધા છે. અમેરિકા વાળાને કયો તમે નહીં બોલે,
બહારનું એઠું તમે તમારા ઘરમાં બોલો છો, એ હું વર્ણન કરીશ, તમારે મેળ કરવાનો છે. માતૃભાષા એટલે આપણી ગુજરાતી. બીજી વાત, આજે સવારનો એક દાખલો છે. તમે જો આપણી નબળાઈ. કલકત્તાથી આવ્યો તો ભાઈ, એ માણસ ભલે હિન્દી હું માનું છું, હિન્દી બરોબર છે, આપણી ભાષા છે, માતૃભાષા આપણી ગુજરાતી. બહુ પાપ લાગે છે તમે ગુજરાતી ન બોલવો જાણવા છતાં, તો પાપ છે. માતૃભાષા આપણી ગુજરાતની ખબર પડી જાય કે આ ગુજરાતી છે. ઈ કે બાપુને કયો, બાપુને કે હું હિન્દીમાં ગુજરાતીમાં વાત નહીં કરી શકું. સમજો કે બીજાએ કીધું બાપુ અભણ છે, બાપુ આગળ હિન્દી તમે બોલશો ને, બાપુ હિન્દી ચાલુ કરશે, તમે વ્યા જાયશો. મેં એને ચોખ્ખું કીધું કે બેટા મારે કોઈ તારામાં વાતે નથી કરવી. હારે એક માણસ હતો, એ ગુજરાતી હતો, આજની વાત કરું છું, કલકત્તાની. મેં કીધું ભલે તારી ભાષા હિન્દી હું ખૂબ માનું છું, કલકત્તાથી આવ્યો હતો, ખૂબ મોટો અધિકારી હતો. એને એટલું કીધું અહીંયા આવવાનું દર્શન કરવા કે બાપુ માતાજી અમારું કામ કર્યું છે. મેં એને એટલું કીધું તારી ભાષા માય સાંભળી લીધી તો તું અહીં આવ્યો ને, કારણ કે હું શુદ્ધ ગુજરાતી છું. તું કીધું ઉર્દુ બોલતો હોય, ઇંગ્લિશ બોલતો હોય, હિન્દી બોલતો હોય, પણ અહીંયા બાપુ ગુજરાતી સિવાય બાપુ નથી કાંઈ આવડતું, કારણ કે બાપુ જ અભણ છે. જો તારું અહીંયા કામ કરતી હોય તું એક વિશ્વાસ રાખતો વિડિયાની માલકોર, તો ચમત્કાર નથી, આ તને વિશ્વાસ હતો કીધું. પણ ડોક્ટરની દવા અને દુઆ બે રાખો. એમ આપણી માતુ તત્વોની ઉપર જબરજસ્ત જેને કહેવાય ઘા લાગી રહ્યા છે, માની ઉપર ઘા લાગે છે. એ હું તમને કહું, આ થોડોક ટાઈમ લીધો છે મેં. લગ્ન આ મંત્ર છે. લગ્ન કે માણસ જન્મતા વસ્ત્ર વગરનો હોય, દીકરો હોય કે દીકરી હોય, પછી લગ્ન, એ લગ્ન થાય એટલે એના બધા શણગાર ચડી જાય. માના ઉદરનું પહેલું પગથિયું લગ્ન એટલે એક મંત્ર છે. આની ઉપર જેને કહેવાય ઘા લાગી ગયા છે. બેરેજ, એના નામના બેરેજ. લગ્ન આવી ગયા, બેરેજ આવી ગઈ. આ માતૃભાષાનો આપણે નાશ કરી છે મોટા મોટા ગુનેગાર. 18 વરણ એમાં હું ભેળો. લગ્ન કોઈ નથી કહેતા કે અમારા દીકરા દીકરીના લગ્ન છે, અમારા દીકરા દીકરીના બેરેજ છે. આ સુધર્યા. આ માતૃભાષાને મોટી હાનિ લાગી રહી છે. વાહેલી પ્રજા બોલવાની જ છે ને. હજી અહીંયા આવે છે કચ્છ કાઠિયાવાડના 60-70 વર્ષના ભાષા બોલે તો આપણે એમ થાય કે હજી બોલે તો સારું. અને વાહેલી પ્રજા સુધર્યા, મોબાઈલમાં બગડીને ધૂળ, મોબાઈલમાં જોઈ જોઈને બોલે, મોબાઈલમાં જોઈ જોઈને ખાય. જરૂરી છે મોબાઈલ, પણ જરૂર પૂરતો. લગ્ન હવે એને તમે બેરેજ કરી નાખ્યું એટલે ભ્રષ્ટ વેડો શબ્દ વયો ગયો. પછી વરઘોડિયા, વર કન્યા, આ વયું ગયું. જોડા, અમારા જોડાના આશીર્વાદ. જોડા કેને કહેવાય ગુજરાતી ભાષામાં? દેશી ભાષામાં પગમાં પહેરવાના એને પગરખા કહેવાય. પગરખા કે એનું રક્ષણ કરે એને પગરખા કહેવાય. હવે એને તમે જોડા કરી નાખ્યા. જોડા તો પહેરવામાં કામ આવે. જોડા સમજી ગયા ને? વર કન્યા નથી કહેતા, દોનો દંપતી નથી કહેતા. આ તમે જુઓ, વર કન્યાની જોડી નથી કહેતા, જોડા. પાદરા તમા નામના જોડા. આ શબ્દ ભ્રષ્ટ થઈ ગયો, ભ્રષ્ટ થઈ ગયો. બહારની વિકૃતિ.
માં શબ્દ તમારા ઘરમાં જ વયો ગયો છે. એમાં હું 18 વરણને કહું છું, આપણા ઘરની માલકો મમ્મી આવી બહારની, આપણા ઘરને શમશાન બનાવી દીધું. માં વહી ગઈ તત્વ માં. મમ્મી તમારા ઘરની માલકો આ શબ્દો ગરી ગયો એટલે તમારા ઘરમાં વિખવાદ, તમારા ઘરમાં ધન નથી બસતું, તમારા ઘરમાં કલેશ કંકાસ, ખોટવાળા સંતાર, કારણ કે શબ્દ ભ્રમ છે. મમ્મી ગરી ગઈ, આ બહાર ભારતની માં વહી ગઈ. ભારત માં, મમ્મી આવી ગઈ, માં વહી ગઈ. કારણ કે ઘર મંદિર છે. એ મંદિરની માલકો તો જો મમ્મી બોલો તો પછી ઘર નથી, એ શમશાન છે. માં વહી ગઈ. બાપ ને બાપ નથી કહેતા, ડેડો. કયો ડેડો છે એ જ ખબર નથી હજી મને પડી. આ મારી માં, આ મારો બાપ, આ મારો ભાઈ, આ મારો કાકો, આ મારો મામો, આ મારી મામી, આ દાદા, આ મારા પરદાદા, આ ફૈબા. હવે માં વહી ગઈ. હવે માને ક્યાંક બીજું કે છે મૌન. બોલો મૌન. આ કરતા તો તમે ભણાવીશો નહીં, બહાર ભણેનો વાંધો નહીં, બધા આવવાનો હોય, પણ એને તમે વસ્તારને કયો કે નાથ મોરડા કાઢી નાખ્યા. આ અમુક આ ડિબેટમાં આવે છે ટીવીમાં, ઈ ગુજરાતી બોલે પાછા ઇંગ્લિશમાં બોલે જાણી મોટા. કેમ સુધા આ તમે બગાડો છો આ શબ્દ બોલીને? આ શબ્દ ન વાપરો. ડિબેટમાં વાત કરો તો કોઈ ઇંગ્લિશ શબ્દ ન આવવા દો. હું કોઈ વિરોધ નથી કરતો, ઇંગ્લિશ બોલાય પણ બહાર. ભારતની માલકો ગુજરાતી બોલાય, હામલાને એમ થાય ના છે. અહીંયા અમેરિકાનો ભૂડો આવ્યો તો ઈ મારા હામી ગુજરાતી બોલતો. સમજો. પણ આ વસ્તુ આપણો વાંક છે. આપણી માતૃભાષાની માથે કોડા લાગી ગયા છે. ભાષા લુપ્ત થતી જાય છે. આ ડિપીટમાં આવીને સુધરેલી વાત ઓછી કરો, ચોખ્ખા શબ્દ ગુજરાતીમાં બોલો. સીપી સીપીને બોલતા, પછી આમ થયું, પછી આમ થયું. તું સુધરો. વાત એવી કરો છોટી જવી જોઈએ. આ વયું ગયું. માં બોલવાનું બંધ છે. અમુક હજારોમાં કોક ઘરમાં બોલતા હોય છે. માં વહી ગઈ. સવારમાં જાગવાનું વયું ગયું. ઉઠો પાદરા ઉઠામણા. બેનું અવાજ ઓછો કરો. બેનું નીચે બેસી જાઓ બેટા, નીચે બેસી જાઓ. બેનું વાત ઓછું કરજો બેટા, નીચે બેસો નગર બહાર વ્યા જાઓ. ઉઠો. આ ઉઠો શબ્દ કેને કહેવાય? જેની પેઢી ઉપડી ગઈ હોય એને કહેવાય. જાગો. આ માતૃભાષા, આ માતૃભાષા. જાગો, બોલતા શકો. બાપ શિરામણ કરી લ્યો, મારા હાવજો. આ વયું ગયું. શિરામણ વયું ગયું. હવે એના નામના નાસ્તા. નાસ્તો, કારણ કે શબ્દ ભ્રમ છે. હા, બિચારાજી સંશોધન વાળા સંશોધન કરે છે. જડે તેદી ખરું કે કૃષ્ણ મહાભારતમાં શું બોલ્યા હતા, રામાયણમાં રામ શું બોલ્યા હતા. હજી બિચારાને ગોતવા દો. વિજ્ઞાન એટલે હું તમે છે. વિજ્ઞાનની જરૂર છે, કારણ કે ધર્મ નિહારે છે. આ શબ્દ વયો ગયો. બપોરે હરિહર વયું ગયું. રોઢો વયો ગયું. વાળું વયું ગયું. આ પાછા ગૂગલમાં નહીં આવે. અમુક જે શબ્દ કવિ આ વયું ગયું. કારણ તમે ભણ્યા છો, પણ ભણતરની માથે તમે પાટા વાળી દીધા. સંસ્કૃતિને કાઢી નાખી, વિકૃતિ ખોઈ દીધી. તો વિચાર કરો, વરઘોડિયા જોડા કે જોડાને આશીર્વાદ દો. જોડા તો પગમાં પહેરવાના આવે. કેટલો શબ્દ ભ્રષ્ટ કરી નાખ્યો તમે. માતૃભાષાને જેને કહેવાય હાનિ લગાડી રહ્યા છો તમે. આવ્યું ગયું. આ બોલાય બહાર, દિનલા બહાર બોલો, જોડા બહાર બોલો,
ડેડો મમ્મી બહાર બોલો, પણ ભારતમાં આ શબ્દ શોભતો નથી. અને બીજું, આ ચેનલ વાળાને મારો આદેશ છે, તમે ચેનલમાંથી બેઠા બધાને કહું છું, એના ડાયરેક્ટર હોય ને ક્રિએટર જે હોય, કોઈ આવો ઇંગ્લિશ શબ્દો વાપરે ને ગુજરાતી વાત કરતા તો કઈ ભાઈ બાપુનો આદેશ છે. પોતે ઇંગ્લિશ બોલે ને પાછું ગુજરાતી બોલે. ભાઈ દુનિયા આખીને ખબર છે તું કેનો દીકરો છો, તું ક્યાં રહેશ, બધાને ખબર છે. પણ ગુજરાતી ભાષામાં કોઈ શબ્દો ભેળવણી ન થવી જોઈએ. સમજી ગયા? સણ્યાનો ગાળો હોય ને એમાં સણ્યા જ હાલે, બીજું નાખો ને તો ભડકું થઈ જાય કે શીકણું થઈ જાય. આ શબ્દ અમુકને સમજાઈ જાય છે. આ સુધરા આ વસ્તુ વર રાજા, 3 દિનો રાજા કહેવામાં આવે છે ને, વર રાજા. હવે તો ઓલી સિરિયલમાં જોજો ને, હાથીકડા જેવી તરવાર્યું લઈને આવે, એ હાથીકું ભાંગ્યું નથી, ઘર ભાંગ્યું નથી. વર રાજા કે જેને પાઘ, આ પાઘની વાત હમણાં આવી છે. પાઘ હોય, માથે મોરપીસી હોય, કે જેના પૂર્વજનો એના જેને કહેવાય આપણે જે આજની તારીખમાં લગાડી છે લોગા લાગે કે આ પરિવારનો દીકરો છે. હવે આ કઈ રહેવા નથી દીધું, તમે હજી છે અમુક જગ્યાએ આ રહેવા નથી દીધું. કલંગી આવતી એ તમે ભૂહડીઓ વાળી દીધો, ઓટોમેટિક ટોપી આવી ગઈ, ઓટોમેટિક ઓલી આવી ગઈ ત્યાર, કારણ કે બાંધતા હવે આવડતું નથી. આવડતું હશે કોકને. વર રાજા, 3 દિનો રાજા, કે 3 દિવસ સુધી એને કોઈ લાંબો હાથ ન કરી શકે. વર રાજા કોઈને મળે નહીં. ડાબા પડખે કટાર હોય અથવા જમૈયો હોય, સરી નહીં હો, કટાર જમૈયો હોય, જમણા પડખે ભવાની હોય, તલવાર નહીં. બ્રજ શબ્દો છે ભારતમાં તમે ખોઈ દીધો. તલવાર નહીં, તરવાર. એક ભવાની જમણે પડખે હોય, ભાગશાળી હોય તો હોનાનો પટ્ટો હોય, કદાચ સામાન્ય હોય તો ચાંદીનો હોય, રૂપાનો હોય. તરવાર ભવાની, માથે કેસરી સાફા. આ ગુજરાતીની વાત કરું છું બાપ, કચ્છ કાઠિયાવાડની વાત કરું છું, પણ રાજસ્થાનની તો શું વાત કરું બાપ. રાજસ્થાનમાં હજી સંસ્કારો છે, સમજો. આ વસ્તુ વર રાજા ત્રોડા પહેર્યા હોય, સુરવાલ હોય, પગમાં ત્રોડો પહેર્યો હોય, બેઠાઈ વાળી હોય, બાપ હોય ને ડબલ આટાની પાઘડી. ડબલ આટામાં હતા ને કઈ ખબર નહીં પડે, ગામડાના સમજી જાય છે. આ વસ્તુ નષ્ટ થઈ ગઈ. હવે ઓલા સિરિયલમાં જોઈ જાય ને ઘરમાં કરે, સિરિયલ નું બધું ઘરમાં કરી ગયું, ઘરના પૂંહડિયા વળી ગયા. આ વસ્તુ વહી ગઈ. સિરિયલમાં જોઈ જાય ને વર કન્યા, જ્યાં ભૂદેવો મંત્ર ઉપચાર કરતા હોય, સૂરજની સાક્ષી, માં ધરતીની, અગ્નિની સાક્ષી, પચની સાક્ષીએ ઈ દીકરી 4 મંગળ વર્તે એટલે વાત પૂરી થઈ ગઈ. એમાં જીવનમાં કોઈ દી વાળ વાંકો ન થાય. છે અમુક જગ્યાએ, બાકી તો નષ્ટ થઈ ગયું છે. માંડવો હા ભણજો, ભણેલા ખાસ. માંડવો 4 થંભ, વર કન્યાના મા બાપ અને દીકરી કન્યાના મા બાપ, આ 4 માવતરો એટલે થાંભલા 4. 4 વળા, 2 વળીઓ, ઉગમણી આથમણી વર અને કન્યા. ઉત્તર દક્ષિણ જે વળી છે એ વર પક્ષના છે, દક્ષિણ દિશામાં છે એ કન્યા પક્ષના છે. હામાં માંડવો આ મંત્ર છે. આ બધું નષ્ટ થઈ ગયું છે, કારણ કે સિરિયલો જોઈ બહાર જઈને
તમે આ દેશમાં મોટી ઘૂસણખોરી ખોઈ દીધી. મમ્મી, માતૃભાષા ગુજરાતી. બીજી વાત, મારે કોઈને દેવું નથી, મારે કોઈનું લેવું નથી, પણ આઈનો પરિવાર છો એટલે કહું છું, આપણા ગુજરાતની માલકોર મેજિસ્ટર ગુજરાતી હોય, બહાર ના આવે ને તો આ બધાને હું કહું છું જાહેરમાં કે એમ કે ને જજ ગુજરાતી નથી સમતા તો એ જજની બદલી કરાવી નાખો. એને ગુજરાતી નો આવડતું એને બદલી કરી નાખો ભાઈ, એની જરૂર નથી. ભાઈ જજને કહેવાનું ભાઈ ગુજરાતી આવડે છે તો જ એને જજ તરીકે અહીંયા ટ્રાન્સફર કરો ગુજરાતમાં, નકર એને ગુજરાતમાં ન લઈ આવો. આ બહારની ઘૂસણખોરી કરી ગઈ. સાહેબ કે મને મારો પોતાનો દાખલો આજનો દીધો કે બાપુને કયો અમારા સાહેબ હિન્દી સિવાય નહીં સમજે, મેં નીકળી જાઓ. તમારું કામ માતાજીએ કર્યું, તમને વિશ્વાસ હતો નથી, કોઈ ચમત્કાર નથી, મારે કાંઈ લેવું નથી. કીધું સાહેબ તમે બીજે સમજાવજો, અહીંયા મારે જરૂર નથી. કીધું હું હિન્દી સાંભળતો નથી, છતાં માએ તમારું કામ કર્યું તો આ કઈ તાકાત હશે? એ બધો અવાજ સાંભળે છે. એમ આ હું કોઈ ચમત્કાર નથી માનતો, પણ મેન વિશ્વાસ શ્રદ્ધા છે, કોઈની તાકાત નથી, પુરાવાની જરૂર છે. આ વસ્તુ છે. જોકે બધા આવા જજ નો બધા ગુજરાતી જ બોલતા હોય છે. અહીંયા કેટલાય જજ આવે છે ગુજરાતના, પણ કોઈ તમને એમ કે સાહેબ ગુજરાતી નથી સાંભળતા તો વકીલોનો મારો આદેશ છે કહી દેવાનું કે સાહેબ આ માણસો ગુજરાતી છે, હિન્દીમાં નહીં સમજે, એની તમે શું કહેવાય લખિતમાં અરજી કરો ને એ જગ્યાએ ગુજરાતી બોલતા એ જજને બેહારો. જોકે આમ તો આપણા ગુજરાતના ને બેહારો. માતૃભાષા જાળવવી હોય. આમાં બીજી વાત, માસ્તર. માસ્તર જોજો ઈ શબ્દ વયો ગયો. આ માતૃતત્વની વાત ઉપર આવ્યો છો. માસ્તર, માસ્તર ને ટીચર કરી નાખ્યા. સમજી ગયા? પહેલો ગુરુ જન્મ દેનાર તમારી માં. ગમે એવા તોફાની હોય સંતાનો, કજિયા કરતા હોય, તોફાની હોય, અને એને જેને કહેવાય સંસ્કાર અને સિંચન આપે, એને વિદ્યા આપે, એને માસ્તર કહેવામાં આવે છે. આ માતૃભાષા. ટીચર, ટીચર નો કહેવાય. અને ઓલી બાઈને ક્યાંક બીજું કહે છે. આ ભ્રષ્ટો વેળો જુઓ, એને રાજમાતા કયો. શું કહેવાય? માસ્તરાણી નહીં, રાજમાતા. હું મારી ભાષા વાપરું છું, ડીંગળ. કારણ કે એનામાં ભણાવવામાં આવે છે અને ગુરુ કહેવામાં આવે છે. માસ્તરને ગુરુ કહેવામાં, કારણ મહાભારતની માલકો જે ગુરુ હતા એ અર્જુનને કહેતા, દુર્યોધનને કહેતા બેટા હવે તમારે હથિયારનો પાઠ હું ભણાવું છું, કારણ કે બ્રાહ્મણોના હાથમાં છે અસ્ત્ર અને શસ્ત્ર છે ને, અસ્ત્ર અને શાસ્ત્ર બે. ભણતરે ભણવામાં આવે, સમય આવે ત્યાં ભવાની પણ ખેંચવાની આવે છે. આ વસ્તુ માસ્તર તમારો ગુરુ છે કે તમારામાંથી બુરાઈ છે એને ભગાડે છે અને શબ્દ રૂપી તમને સમજણના શબ્દ પાઠ ભણાવે એ માસ્તર. અને જે બેન છે ભણાવે છે એને રાજમાતા કહે છે મારી ભાષામાં. કારણ શબ્દ ભ્રમ છે. ટીચર, લ્યો ટીચર આવી ગયા, ભલે રાખો, પણ ભારતમાં આ શબ્દ ગુજરાતમાં ન હોવા જોઈએ. હવે જો ભગત વૈયા ગયા ભાઈ, નરસિંહ મહેતા અહોર નિષ્ભક્તિ ભગવાન કૃષ્ણ ની કરતા 52 કામ જેના ભગવાને કર્યા ને, ભગવાન કૃષ્ણ કે જેને કહેવાય નરસિંહ મહેતા ઉપર ફિદા થઈ જતા,
જેમ બજારમાં નીકળે નગરમાં અને કડતા લઈને આમ અધર હાથ કરે, આમ ભગવાન સિંહાસન ઉપરથી ઉભા થઈ જાય. વાહ નરસિંહ, નરસિંહ હવે તારી વાણી મને સમજાય. અને તાર લાગી જતા હતા. એની ઉપરથી તમારા મોબાઈલ સંશોધન ભલે જે કર્યું એ આમ કરે કડતાલ, એટલે ભગવાનને ખબર પડી જતી આ તાર લાગી ગયા હતા. એના 52 કામ કર્યા નરસિંહ મહેતા. પણ આપણે બધાય થઈને એને હેરાન કર્યા છે. એની સમાધિ આવી ગયો પાછી એમાં. 18 વર્ણે સંતોને હેરાન કર્યા છે. જે જે સમાજમાં થઈ ગયા સંતો મંતો, આપણે એને હેરાન કર્યા સિવાય બીજું કર્યું નથી સમાજે. પણ એના તાર તો ઉપરવાળાની હારે લાગેલા હતા. નરસિંહ મહેતા 52 કામ કર્યા. હવે આ ભગત વૈયા ગયા અને ભૂવા ગરી ગયા. ભૂવા માણાના ભૂહરિયા વાળી દીધા. સમજો, માનો ભગત થવાય, માનો ઉપાસક થવાય, પણ ભૂવો નો થવાય. થાતા ને મુબારક છે, પણ હું આ માતૃભાષા માથે હાલું છું. કલાકાર આવી ગયા, સિંગડા આવી ગયા. કલાકારને સિંગડા કે ભાઈ શું કે સિંગડા. કલાકાર આવી ગયા, સિંગડા આવ્યા, સિંગડા ચડાવ્યા. જો બબે કરીને અનકડિયું બોલે, આવડતું ન હોય કઈ નેફો, અને સોપડી જોઈ જો બોલે, હે 18 વરણ ખાસ ગુજરાત ને દીકરા દીકરીના લગ્ન કરો ને તો હારા, જેને કહેવાય કલાકાર નો બોલાવો. પણ ઠેકડા મારવાના બંધ કરો, વસ્તાર બગડ્યો છે. ડાયરો રાખો, સારા સારા ઇતિહાસ પ્રિહો, જેથી વાહેલી પેઢી તમારી જાગૃત રહેશે. ચારણોએ શબ્દો ન્યાય નથી થવા દીધો. સમજો, આ તો કવિતા રજૂ કરે. એના મને કે કવિતા બોલવીશ. મેં બોલ બોલ. મારું નામ કવિ ઝરમર છે. પાતળો મારો બાંધો છે. બાંધા મેં હાંધો છે. અને મારા મેં ઈદ મોટો વાંધો. આ કવિતા નથી, કઠણાઈ છે. કવિતા જે સંતોએ ઋષિઓએ ચારણોએ લખી છે, એમાં ઓકાત નથી કોઈ આમાં ફેરફાર કરી શકે. ચારણ ભૂલ કાઢે, ચારણની નો કાઢી શકે કોઈ. કારણ કે એના આમાં જવાબ હોય. ફલાણા કવિ, ફલાણા કવિ. સમજો, આ કવિ જે થઈ ગયા છે, એ જે લખી ગયા છે, એમાં હું તમે બધા આવી ગયા છેડછાડ કરી છે. બેન મોબાઈલ બંધ રાખજો. બેન એ બેન ને ઉભા કરો અહીંયાથી. બેન વિયા દો. બેન હા વાંચો બેટા, બહુ પાપ છે. બાર વિયા દો. આ એની રામાયણ હાલે છે આ દેશની. આ મોબાઈલે ઉપાડા લઈ લઈને બધું દૂષણખોરી કહી દીધી. એમ આ માતૃભાષા ગુજરાતી, અને 18 વર્ષને કોઈ આજુબાજુ હિન્દી રહેતો ને એને ગુજરાતી શીખડાવી દેજો. અને એમ કે હિન્દી બોલો તો કહેવાનું ભાઈ ગુજરાતી શીખી જા. અહીંયા તું આવ્યો છો, અમારા ભારતની માજા, અમારા ગુજરાતમાં આવ્યો છો, તો તું ગુજરાતી શીખી જા ને નીકળ બારો. આ નશો રાખો. બહારનું ઘો કરી ગઈ. જાઓ અમેરિકા લ્યો, તમારે કહેવાનું ભાઈ ગુજરાતી બોલો, તમને કહે ભાલો નીકળો બહાર. મૂળ બહારનું શીખી શીખીને ભારતમાં ઘો, એમાં ગુજરાતને બગાડ્યું તમે. આ ટીવીની ડિબેટમાં આવે છે, અમુક ઇંગ્લિશમાં બોલે ને ઓલી ગુજરાત. એટલે ભાઈ તું બે શું કામ બધું ભડકું ભેળું કરસ? શુદ્ધ ગુજરાતીમાં બીજો શબ્દો નો આવો જોવે. અરે આ કથા કરો ઇંગ્લિશ બોલતા બોલો, કથા કરો. હવે ભાઈ તું ગુજરાતી શું કામ ઇંગ્લિશમાં? તારે અમેરિકા શીખડાવાય. અહીંયા ક્યાં ગો ખોસ? મેન વાક અમારો છે. જોકે આવું કોઈ બોલતું ને બોલે ને તો એને કહી દેવાનું, અરે કેવા ભૂદેવો પડ્યા છે વાંચવા વાળા, કે જેના મોઢે કોઈ દ્રષ્ટાંત નથી, આવા ભૂદેવો મારી પાસે આવે છે. હવે ક્યાં વાંચે છે? હવે મનોરંજન છે. પણ હાચા ભૂદેવો ભલે બધા હાચા, પણ હાચી વાંચવા વાળા અહીંયા આવે છે બાપુ પાસે. આપણે એને કોઈ બોલાવતા નથી.
સાચા બ્રાહ્મણની ખેતી ભાંગી નાખી છે. કારણ કે તમને એ આ શબ્દ આપે છે, માં શબ્દ, એ તમને પોહાતું નથી. આ તાકાત છે શબ્દની માં. અને કોક હિન્દી બોલે ને તો એને કહેવાય, ભાઈ તું અમારા ગુજરાતમાં કમાવા આવ્યો છો, હારું માણાના દીકરા ગુજરાતી શીખી જા. એને હું કચ્છની એક વાત કરું હો ભાઈ. કચ્છના મહારાજ શ્રી બહુ ડાયા હતા. સાંભળજો, કચ્છ મહારાજ બહુ ડાયા હતા, બુદ્ધિશાળી હતા, ખેંગાર ખૂબ. એટલે મહારાજને એમ થયું કે આપણા કુંવરને આપણે ભણાવી અને એને ઇંગ્લિશનું ટ્યુશન કરાવી. કારણ કે જરૂર પડે, કારણ કે રજવાડામાં ઇંગ્લિશ જરૂરી હતી. ડોક્ટરો છે, આઈપીએસો છે, આ બધા બોલતા, પણ એ સામે જે વ્યક્તિ ભણેલી એની અમે જ વાત કરતા, ગુજરાતીથી ગુજરાતીમાં જ વાત કરે. એ આપણા રાજાઓ હતા, 11 ભાષા જાણતા હતા. વિદેશમાં જાય તો વિદેશની ભાષા, તેલુંગામાં જાય તો એની ભાષા, ગુજરાતમાં આવેલા આપણી ભાષાની વાત કરતા. રાધાશ્રી બહુ સારી હતી. પણ આ બાર ભણી મૂળ અહીંયા બહાર અમેરિકા ગરીસ પોડવા જાય, ગાડીમાં ગાડીઓ ધોવા જાય છે, કોઈ રોડ વાળવા જાય છે, કોઈ હોટલોમાં કામ કરે છે. એ ખોઈ દીધી ભારતમાં. માતૃભાષા લુપ્ત થઈ ગઈ. ગુજરાતમાં ગુજરાતી ભાષા જ હોવી જોઈએ બાપ. એટલે કચ્છ મહારાવે દિવાનને કીધું કે આપણે કુંવરને ઇંગ્લિશ શીખડાવી છે. સમજો, આ એક લક્ષણોની વાત કરું છું રાજપૂતોના. બેન ઘડીક રહેજો, હું ભૂલી જાય છું બેટા, ઘડીક રહેજો. એટલે અમેરિકાથી કુંવરને ભણાવવા માટે અહીંયાનો માસ્ટર આવ્યો આપણી ભાષામાં. ગોરો આવ્યો, ગોરો. અને મહારાવ સૌ બહુ બુદ્ધિશાળી હતા. આ બહારના આવતા ને ગોરા, એને બાવળિયામાં લઈ જતા, જંગલમાં ઉતારા રાખતા, નગરમાં નહીં. આ કચ્છની ઉપર ગોરા આવ્યા છે, રાજ નથી કરવા દીધું મહારાવશ્રીએ. સમજી લીધું, આવ્યા છે મહેમાન ગતિએ, કોઈ છેતરી લઈ ગયા અલગ વાત છે, પણ ગોરાને રાજ નથી કરવા દીધું. આ કચ્છની માલકોરા, કચ્છી માડું એ 18 વરણ. એટલે એ બહારનો ગોરાને બોલાવ્યો ટ્યુશન માટે, કુંવરનું કે ટ્યુશન રાખો. તેડી આવ્યા અને મહારાવશ્રી એનાથી ઇંગ્લિશમાં વાત કરી લીધી, જે ભાષામાં થતી હોય. અને કીધું આ જગ્યાએ અમારા કુંવરને ઇંગ્લિશ ભણાવો અને ઇંગ્લિશની અમારે જરૂરી છે. એટલે આવ્યો. 5 દી, 15 દી, મહિનો, 2 મહિના, 6 મહિના, 8 મહિના થયા. એટલે મહારાવશ્રીએ દિવાનને કીધું કે જાવજો, આપણા કુંવર કેટલું ઇંગ્લિશ શીખી ગયા છે. જો આ માતૃ શબ્દમાં ચાલું છું ભાઈ, હાલો ભલે, આ માતૃભાષામાં ચાલું છું. એટલે મહારાવશ્રીનો હુકમ થઈ ગયો અને દિવાન ગયા. એટલે કુંવર તો ભેળા ન થયા. સાંભળજો ઢારવરાણ, કુંવર ભેળા ન થયા, પણ ઓલો ભૂરડો ભેળો થઈ ગયો અને મેંડો ગુજરાતીમાં બોલવા. તો દિવાનને એમ થઈ ગયું કે કુંવરે આને ઇંગ્લિશ ભણાવવા કુંવરને આવ્યા હતા અને આ મેંડો ગુજરાતીમાં મેંડો બોલવા. ભાઈ બહુ રાજી થયા દિવાન કે વાહ. એટલે મહારાવે કીધું દિવાનને કે કુંવર આપણું કેટલું ઇંગ્લિશ શીખ્યા. એ કે કુંવર તો મને ભેળા થયા નથી, પણ જે ગોરો હતો માસ્તર એ ભેળો થયો હતો અને એ તો બાપુ કે ગુજરાતીમાં માંડ્યો બોલવા. કે બોલો, ગોરાને ગુજરાતી શીખડાવી દીધું. આ ગુજરાત, આ કચ્છ, ગોરાને છે ને ઇંગ્લિશ ભગાડી દીધું અને ગુજરાતીમાં બોલતો કરી દીધો. આ કચ્છ ઘણા શેઠ છુટકારે છે નહીં. કચ્છ જેવી પાક વિશ્વની માજે નથી ક્યાંય. ઘણા એમ કે છે કચ્છી કુડો, કચ્છીની પાઘડી કુટી, તદ્દન શબ્દ ખોટો છે, તદ્દન. કારણ કે રાણી વિક્ટોરિયા બહુ હોશિયારની દીકરી હતી. એ મોટી કથા કોકની ઘી કહીશું. અને મૂળ તો બાય માણા ને, એટલે કીધું કે
રાણી વિક્ટોરિયાએ કીધું છે કે એની પાસે મળવા જાય તો કોઈ હથિયાર લઈને ન આવે, હથિયાર જમા કરીને આવે, હથિયાર લઈને ન આવો. બેટા દીકરા દીકરીઓ નીચે, દીકરીઓ નીચે, અહીંયા ન હોય બેટા, હાલો. અને મોબાઈલ બંધ કરી દો. એટલે એની પાસે કોઈ ભાઈ તમે હું ભૂલી જાઉં છું, અહીંયા ન આવવા દો કોઈને. એટલે કીધું રાણીએ કોઈ પણ રજવાડાનો રાજા આવે તો હથિયાર બહાર જમા કરીને આવે, અંદર કોઈ હથિયાર લઈને આવે. જુઓ તમે આ રાણી વિક્ટોરિયા. એટલે કચ્છ મહારાઓ એક જ એવા હતા કે જેને બુદ્ધિને કોઈ પૂગે નહીં. બુદ્ધિશાળી હતા ને તઈ અંગ્રેજો અહીંયા નતા એવા, સમજી લ્યો. એટલે બધા રાજાઓ ભેળા થયા, કચ્છ કાઠિયાવાડના દેશના વિદેશના જે હોય તે, બાકી તમે ભેળા કરજો. એક પછી એકને કહેતા આવ્યા રાણી વિક્ટોરિયા. મૂળ તો બાઈ માણન કે તમે બધા રાજાઓ છો, મારી પાસે તરવાર છે, ધારું તો હું રાણી વિક્ટોરિયા બધાના માથા ઉતાર લઉં, કબૂતી હુજી. અને કચ્છ મહારાવ છે ને પાઘમાંથી હકેલો તરવાર કાઢી, હકેલોમાં અત્યારે કોઈ ખબર નહીં પડે, અમુક જૂના માણસને ખબર પડી જાય. હકેલો તરવાર કાઢી કે હેઠી બેસી જા બેટા. શું કીધું મહારાવે? હેઠી બેસી જા. કા કે તું બાઈ માણસ છો, આ તો કારણ કે તે પાલન અમારે કરવું પડે કે તે બધાને હથિયાર મુકાવ્યા છે, બાકી હું કચ્છનો મહારાવ છું. તારી બુદ્ધિ મારી પાસે નહીં હાલે. પાઘમાંથી હકેલો તરવાર કાઢી લાંબી કરી, આમ 11 ફૂટ થઈ લાંબી, આમ હકેલો તરવાર આમ ફળાઈ થઈ લાંબી. રાણી વિક્ટોરિયા કીધું કચ્છી કૂડો, કચ્છની પાઘડી કુડી ખોટો શબ્દ છે, આ શબ્દ ખોટો છે. તઈ કચ્છ મહારાવે કીધું કુડી તો તું છો, તારામાં રમત હતી, હું તો ત્યાર છું, કચ્છનો રાજા છું, કચ્છનો મહારાવ છું. મેં અહીંયા કોઈને રાજ નથી કરવા દીધું. તું બાઈ માણસ છું પણ હું રાજપૂત છું. મારી પાઘમાં લઈને હકેલો આવ્યો તો મને ખબર હતી, તે હથિયાર મુકાવ્યા એ ખબર હતી, તું શું બોલવાની છે એ પણ મને ખબર હતી, પણ તું બાઈ માણસ કહેવાય. એઠી બેહી જા. કચ્છી કૂડો નથી, કચ્છી પાઘડીમાં કૂડ ન હોય. કૂડ હોય તો તરવાર અહીંયા આવે નહીં. કચ્છી તો ત્યાર, પણ કચ્છીની પાક હે ત્યાર. આ શબ્દ લાગ્યો છે. કચ્છી તો ત્યાર, કચ્છી માડું પણ ત્યાર, પણ કચ્છી પાઘડી છે ને એ પણ ત્યાર. આ વસ્તુ કચ્છ જેવી પાઘ નથી ક્યાંય. ભલે બીજા રજવાડામાં હોય ન હોય ની ખબર નથી, પણ કચ્છ જેવી પાઘ ક્યાંય નહીં મળે. આ કચ્છ મહારાવ. હવે આપણે શબ્દને ભ્રષ્ટ કરી નાખ્યા. આ માતૃભાષા, આ કોઈ માતૃભાષા લુપ્ત ન થવા દેતા. અને 18 વરણ આ મોગલ ધામ 18 વરણના દીકરા દીકરીઓનું છે. અહીંયા કોઈ પક્ષપાત ભેદભાવ નથી. 18 વરણનું છે, પણ અંધશ્રદ્ધાને હું અહીંયા ગરવા નથી દેતો. પહેલા ડોક્ટરની દવા અને પછી માની દુઆ. તમારે અહીંયા સંતાન થાય, કામ થઈ જાય, ચમત્કાર નથી. મેન તમને વિશ્વાસ. અહીંયા કોઈ પુરાવાની જરૂર